દાહોદ જિલ્લાના ગ્રામ પંચાયતોમાં કોમ્પ્યુટર વીસીએ તરીકે વર્ષોથી ફરજ બજાવતા જિલ્લાના તમામ ઓપરેટરો કાયમી કરવા તેમજ અન્ય કર્મચારીઓને મળતા લાભોને આપવાની માંગ સાથે કલેક્ટર કચેરી ખાતે ધરણા યોજી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। ગુજરાત સરકારે 10 વર્ષ ઉપરાંતના સમયથી ઈ-ગ્રામ યોજના હેઠળ રાજ્યની તમામ ગ્રામ પંચાયતોમાં કોમ્પ્યુટર સાહસિક ઓપરેટરની ભરતી કરેલ, જેમાં આ તમામ ઓપરેટરોને જન્મના દાખલા, જીબીના બિલ સ્વીકારવા, રેવન્યુ રેકોર્ડ ઉપલબ્ધ કરવા, ચૂંટણીની કામગીરી જેવા કામો કરે છે અને તેઓના કમિશન આપવામાં આવે છે। તેમજ સરકારી કર્મચારી તરીકે પગાર ધોરણ નથી આપવામાં આવતું, જેના વિરોધમાં આજરોજ દાહોદ જિલ્લાના તમામ ઓપરેટરોએ સરકાર દ્વારા ઓપરેટરોનું શોષણ થઈ રહ્યું હોવાની જણાવી તેઓને માનદ વેતન સાથે કાયમી ધોરણે નિમણૂક આપી સરકારી કર્મચારી તરીકે પગાર ધોરણ નક્કી કરી અન્ય સરકારી લાભો મળે તેવી માંગ સાથે કલેક્ટર કચેરી આગળ ધરણા યોજી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। તેમજ જો તેઓની માંગ નહીં સંતોષાય તો રાજ્યના તમામ ઓપરેટરો દિલ્હી જઈ વિવિધ કાર્યક્રમો યોજીને માનનીય વડાપ્રધાનને પણ રજૂઆત કરશે તેવું જણાવ્યું હતું।